એટલી શરમજનક વાત છે. એક છોકરાની કહાની છે આ. એના બાપના હૃદયના જે શબ્દો હતા, એક્સપ્રેસ નથી થાય એવા. એના બાપે ફોરેન રહેવા માટે એના બાપાએ કેટલા રૂપિયાની લોન લીધી, ગામમાંથી મહેનત કરીને. હીરા ઘસુના ફેમિલીમાંથી છે, તો એના ફાધરે લોન લીધી, ગામમાંથી પૈસા ભેગા કર્યા અને છોકરાને ફોરેન મોકલ્યો. છોકરાને ફોરેનમાં મોકલવા સાથે એમના વાઈફ પણ ગયા, લાઈક એટલે છોકરો ને એની વાઈફ હશે એ બંને ગયા કપલમાં. ફોરેન જઈને એના બાપાને સાવ ભૂલી ગયો. આજના દિવસમાં કોલ આવ્યો. આ રાત્રે હું 2 વાગ્યા છે, 2 વાગે રીલ બનાવું છું, એમ કે મારી પાસે ટાઈમ નહીં હતો, એટલી બધી એપ્લિકેશન્સ ને વર્ક હેવી લોડ છે, હમણાં 4 કે 5 વાગે પાછું જાગવાનું થશે. બટ સિનારીઓ એટલે મારે શેર કરવાનું એક મન થયું કે લોકો વચ્ચે શેર કરું, જેથી કરીને બીજા ફેમિલીઝમાં પ્રોબ્લેમ ના થાય. તો વાત એવી હતી કે એમના સન અને એની ડોટર ઇન લો બંને ફોરેન જતા રહ્યા. 25-30 લાખ રૂપિયાની લોન લીધી હશે. હવે એનો છોકરો એના ફાધરના ફોન ઉચકતો નથી, એટલું જ કહે છે કે મારે તમારી સાથે કોઈ રિલેશન નથી. આવું તો શું એની લાઈફમાં થઈ ગયું હશે કે એના ફાધરને ભૂલી ગયો હોય, એના મધરને ભૂલી ગયો હોય. આટલા મોટા ખર્ચા કરીને હીરા ઘસુનો છોકરો, એટલે મીડિયમથી અંડર પરિસ્થિતિ હશે એની. સો આવી બેદરકારી, આવી સાવ આવું લોકોની માઇન્ડ છે. મે બી એની ઘર કંકાસનું હશે, એની વાઈફની કંઈક વાત હશે, કે એમના કોઈ પણ રીઝન હોઈ શકે. આપણે કોઈ પર્સનલ પોઈન્ટ આઉટ નથી કરવો, બટ યારો જુઓ તો ખરા, તમારા મા બાપે આટલું મહેનત કરીને તમને ફોરેન મોકલ્યા ને એ જ મા બાપને તમે કંઈક કોળિયો ખાવા માટે પણ તમે ન આપી શકતા હોય, તો તમારા પર ધિક્કાર છે.